સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું. તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 12મી ઓગસ્ટ 2026 ને વાર છે બુધવાર. પંચાંગની જો વાત કરું તો અષાઢ મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, પુષ્ય નક્ષત્ર, વ્યતિપાત યોગ, કર્ક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનો સૂર્ય. અશુભ સમયની જો વાત કરું તો યમગંડ સવારે 7:40 થી 9:17 સુધી છે અને રાહુકાળ બપોરે 12:32 થી 2:09 સુધી છે. આ બંને સમય અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ના થાય. શુભ કાર્ય, શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડિયું, કોઈ સારું મુહૂર્ત લેવાનું, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય પણ આજે અશુભ છે. તેથી કોઈ પણ સારું ચોઘડિયું, કોઈ પણ સારું મુહૂર્ત લઈ તમે તમારા સારા કાર્યની શરૂઆત કરી શકો, તો યાત્રાની પણ શરૂઆત કરી શકો. વાલા મિત્ર, વાત કરીશું આજના ઉપાયની. તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે તમારા શરીરને પાણીથી ભીનું કરી દેવાનું. ત્યાર પછી 50 ગ્રામ જેટલું દૂધ લેવાનું, પોતાના શરીર પર દૂધ લગાડવાનું છે, દૂધને ચોપડવાનું છે, માથાના વાળ અને પગના તળિયામાં લગાડવાનું નથી. ત્યાર પછી ચોખ્ખા પાણીથી નાહવાનું છે. ચોખ્ખું પાણી ખૂટી જાય તો તમે બીજું વધારાનું પાણી લઈ શકો. સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો. બસ માત્ર આટલું કાર્ય કરવાનું. ત્યાર પછી સ્નાન થઈ જાય, તમારે દેવ મંદિરે જવાનું છે. 23 ઇલાયચીની માળા ગણપતિ દાદાના ગળામાં અર્પણ કરવાની છે, ગણપતિ દાદાને ચડાવવાની છે. તમારે દેવ મંદિર જઈને 23 ઇલાયચીની માળા ન ચડાવી હોય તો તમારા ઘરની અંદર જો ભગવાન ગણપતિની મૂર્તિ હોય તો એના ઉપર પણ તમે 23 ઇલાયચીની માળા ચડાવશો, બહુ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશો. ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું. શ્રી હનુમાનજી દાદાને કાગભૂષણની રામાયણજીનો પાઠ, એક હનુમાન ચાલીસાનો પાઠ અર્પણ કરવાનો. રાત્રે સૂતા પહેલાં પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે. બસ આટલું કરી લો, તમારો ઉપાય પરિપૂર્ણ થઈ જશે. જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 12મી ઓગસ્ટ 2026 બુધવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિ વિદ્યા આપે અને તમારું ને તમારા પરિવારનું રક્ષણ કરે. ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન તમારે કરવાનું છે અને સાથે સાથે મેં કહ્યું તે પ્રમાણે 23 ઇલાયચીની માળા ગણપતિ દાદાના કંઠે પહેરાવવાની છે. આશીર્વાદ મેળવવાના છે, ગણપતિ દાદાના દર્શન કરવાના છે. તમે મંદિરે જઈને પણ આ માળા પહેરાવી શકો, તમારા ઘરે પણ કરી શકો. આટલું કાર્ય થઈ જાય પછી ગૌશાળાએ જવાનું, ગાયોની પરિક્રમા કરવાની, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ, ઘાસનું દાન આપવાનું. તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરી અને ગાયોના આશીર્વાદ મેળવવાના. ત્યાર પછી સંધ્યાકાળ થાય ત્યારે તમારે 2 કામ કરવાના છે. પહેલું, એક દૂધમાં બનેલી મીઠાઈ અને કોઈ પણ પ્રકારનું લીલું ફળ, આ બંને નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ લોકોને, શ્રમિકોને, ગરીબોને, બ્રાહ્મણોને, વડીલોને, આ બધાને તમારે ભેટ સ્વરૂપે આપવાના છે. બસ આટલું જ કરી લો. ભગવાનની અસીમ કૃપાથી આખું વર્ષ તમારું સારું થશે. જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 12મી ઓગસ્ટ 2026 બુધવારના દિવસેથી તે બધા જ વાલા મિત્રો સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવી લે. પછી કોઈ પણ ગણપતિ દાદાના મંદિરે જાય અથવા પોતાના ઘરમાં ગણપતિ દાદાની મૂર્તિ હોય તો 23 ઇલાયચીની માળા ગણપતિ દાદાના ગળામાં પહેરાવજો. ત્યાર પછી ગૌશાળાએ જવાનું. ગૌશાળાએ જઈ ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ, ઘાસનું દાન આપવાનું. પતિ પત્ની ગાયોની પરિક્રમા કર્યા પછી પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરે, ગાયોના આશીર્વાદ મેળવી લેવાના છે. ત્યાર પછી સંધ્યાકાળે કોઈ પણ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, વિધવા આશ્રમ, જરૂરિયાતમંદ લોકોને, શ્રમિકોને, ગરીબોને, બ્રાહ્મણોને અથવા દેવસ્થાને તમારે પૂર્ણ સીધાનું દાન કરવાનું છે. પૂરા સીધાનું દાન કરજો. દૂધની બનેલી વસ્તુ, દૂધ, દહીં, ઘી અવશ્ય આપજો. શાકભાજી અવશ્ય આપજો. તમે સીધું ના આપી શકો તો સીધું તમે જમાડી દેજો. બહુ જ ઉત્તમ પરિણામ પતિ અને પત્નીને મળશે.
તો આ હતો આજનો ઉપાય. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન અવશ્ય દબાવજો. હું નિયમિત એક વિડીયો મૂકું છું. તમે બેલ આઇકન દબાયેલો હશે તો અવશ્ય તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. વાલા મિત્રો, મારું ફેસબુક, મારું ઇન્સ્ટાગ્રામનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને પ્રાર્થના કરું છું બધા જ વિડીયોને શેર કરજો. કારણ કોઈ સંઘર્ષમાં ફસાયેલા જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે તો એને પણ માર્ગ જળશે. હું નિયમિત એક વાત પ્રમાણિકતાથી કહું છું કે મારો એકવાર વિડીયો જોવાથી કે એકવાર ઉપાય કરવાથી કોઈ ફરક નહીં પડે, કોઈ પરિણામ નહીં મળે. નિયમિત મારો વિડીયો જોશો, નિયમિત ઉપાય કરશો તો હું વિશ્વાસ સાથે કહું છું તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થઈ જશે. દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન, સંઘર્ષ બધું ઓછું થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા સીતારામ.